અસામાજિક તત્વો સામે ધારી પ્રાંત અધિકારીને આવેદનપત્ર ધારાસભ્ય માજી ધારાસભ્ય પાલિકા પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ સામાજિક અને રાજકીય આગેવાનો સહિત હજારો લોકો પહોંચ્યા આવેદનપત્ર પાઠવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવતી વખતે માજી ધારાસભ્ય મનસુખભાઈએ જણાવ્યું હતું ગઈકાલે અસામાજિક તત્વોએ દારૂના નશામાં ચૂર બની બે ખેડૂતો ઉપર હિંચકારો હુમલો કરેલ છે। શહેરમાં દારૂના અડ્ડાઓ પણ ધમધમી રહેલા છે। જો આવા અસામાજિક કામોને રોકવામાં નહીં આવે તો જનતા દ્વારા દારૂના અડ્ડા ઉપર રેડ પાડવામાં આવશે। અસામાજિક તત્વો બેફામને નાથવા માટે પોલીસ તાત્કાલિક પગલાં લઈ દાખલારૂપ સજા કરે અને દારૂના અડ્ડાને બંધ કરવામાં આવે તેવી વ્યાજબી માંગ સાથે ધગધગતું આવેદનપત્ર પાઠવવામાં આવેલ। માગણી એટલી છે કે ધારાસભ્ય આમાં પૂરો રસ લઈને તો દારૂ બંધ થઈ જાય અને આને પાસાની સજા થવી જોઈએ અને જો આને સજા નહીં થાય ને તો આવા બુટલેગરો આવા દારૂડિયા ઘણાય નીકળશે બારા અને લોકોને ધારીમાં જો અમારા પરામાં હેરાન કર્યા હોય મારે આમાં એક જે બોલું આવ્યો છે બોલો કોમેન્ટ આવી છે કોમેન્ટમાં એવું કે વેકરિયાપરાના ખેડૂતો માથે એ કે જો આવી રીતે થતું હોય તો અમારા ગામડાના ખેડૂતોની શું દશા થાય। વેકરિયાપરા તો કે મિની ગાંધીનગર ગણાતું હોય અને એમાં જો આવી સજા આવી રીતે થતા હોય લોકોને હેરાન કરતા હોય મારતા હોય તો અમારા ગામડાવાળા ખેડૂતોને શું કરવાનું। એટલે આમાં ધારાસભ્ય અને તંત્ર બધાય જો એક થઈ અને હિંમત કરે મહેનત કરે ને તો બધું બંધ થઈ જાય। અત્યારે પ્રેમપરાની અંદર જે ગાડીઓ પડી હોય ગાડી ઉપર જુદી જુદી બ્રાન્ડની ઓલી બોટલો પડી હોય અને ત્યાં દારૂડિયા દારૂ પીવે ત્યાં પાણીના ઓલા કેરબા પડ્યા હોય એટલે એ પાણી નાથી પીવે દારૂ નાથી પીવે પેલું શું કહેવાય દારૂ વાળે ખાઈ શું કહેવાય બાઇટિંગ એ બાઇટિંગ નાથી એને મળી રહે। એટલે આટલું છેલ્લા 4 વર્ષથી ધારીની અંદર ખૂબ વધી ગયું છે। પેલા નહોતું અમારા પરામાં નહોતું અમારા પરામાં કોઈ હિંમત નહોતા કરતા તો અમારા પરામાં શું કરવાને આ થાય છે। એટલે અમારી ફક્ત એટલી માંગણી છે કે આને પાસાની સજા થવી જોઈએ। નગરપાલિકા ધારીની હદમાં જે દારૂનું વેચાણ કાયમી ધોરણે બંધ કરાવવા બાબત જય ભારત સાથ વિનંતી અમે નીચે સહી કરનાર નગરપાલિકા કચેરી ધારીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તરફથી હાલના આવેદનપત્રનું આપનું ધ્યાન દોરી વિનંતી કરીએ છીએ કે ધારી શહેર અને ધારી શહેરના આજુબાજુના પરા વિસ્તારો દેશી તેમજ વિદેશી દારૂનું ખુલ્લેઆમ બુટલેગરો દ્વારા વેચાણ થઈ રહ્યું છે અને જાહેરમાં દેશી તેમજ વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવતું જેથી આમ સામાન્ય પ્રજાના ઉપર ખૂબ ખરાબ અસર થઈ રહી છે। અસામાજિક તત્વો દારૂ પી અને જાહેરમાં દંગલ કરી અને સામાન્ય લોકો સાથે મારકૂટ કરી લૂંટફાટ કરવી દિન પ્રતિદિન સામાન્ય બનતું જાય। અસામાજિક તત્વો એટલા ક્રૂર બનેલ છે કે તેમની સામે સામાન્ય કોઈ માણસ ફરિયાદ કરવાની પણ હિંમત કરતો નથી। ગઈકાલ તારીખ 11/6 સાંજે 5 વાગે જે ખેડૂતો નનુભાઈ અને એના ભાઈ અરવિંદભાઈ બંને એના ખેતરમાં ખેતી કામ કરતા હતા ત્યારે અસામાજિક તત્વો દારૂ પી અને આ બંને ખેડૂતોને ખૂબ જ માર્યા છે અને આ ગુંડા તત્વોને તાત્કાલિક જેલ હવાલે કરી અને કાયદેસરના પગલાં લેવા માટે અમે આજે આવેદનપત્ર મામલતદાર ઓફિસે માનનીય માજી ધારાસભ્યો નલિનભાઈ માનનીય મનસુખભાઈ માનનીય અમારા જિલ્લા પંચાયતના સભ્ય ખોડા કાકા બધા સાથે મળીને વેકરિયાપરાના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને આજે દેશી દારૂના અડ્ડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લઈ અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે। સાહેબ ધારી સિવાય આખી વિધાનસભામાં દારૂની રેલમ સેલમ છે આખી વિધાનસભામાં પગલાં લેવાશે આખા અત્યારે જે ડીએસપીને કીધેલું છે કાલે સાંજે બનાવ બન્યો ત્યારથી કે તાત્કાલિક પગલાં લઈને બંધ થવું જોઈએ એના માટે આજે ડીએસપી સાહેબને કાલ રાત્રે જ કીધેલું। કયા પ્રકારના પગલાં લેવાશે શું માંગ દારૂના અડ્ડા બંધ કરવા જોઈએ। જી મારું ગામ વેકરિયાપરામાં જ રહી છે। નામ બોલો। મારું નામ થેજીબેન છે અને મારો ભાણિયો અહીંયા રહે છે। એ ગાડીઓ આખે છે મારા ભાણિયો ઘરનો તો એ રોડે બરકાય હોય અને ઓલા છોકરાએ કરણીએ મારવા હતું પેલા કે હવે વયો જાય કોણ છે કરણીયો નહીં ઓલો કેવો સાગરિયો એટલે કે વયો ગયો અને પાછળ નાનો ભાઈની દુકાનેથી બરકાય કાંઈ ખીસા ધારે આવી ગઈ તે છોડીને બે ખીસા ધારે ગયો એને કાંઈ બાથવું જ નતું તો ન્યા જો તો પરવાની ઝાપટું મારી દીધી બેસ્યા તો છોકરી રાડે રાડને બોખા પડી જાય એટલી વાર બોલા વાડીવાળા છોકરાએ ધક્કો મારીને આને જવા છે એ વૈયા હોય ત્યારે એ કે મારી જ નાખો છે 7-8 દી ધંધે ન જવા દીધા મારી છોડીએ ધંધે જતી એને ધંધો બંધ કર્યો 7-8 દી સુધી કઈ રોટલા ન ખાધા એટલે બી ન જ રહેવું મારા છોકરા એટલે એવું હું કામે કરતા એ કયો એવું હું કામે કરતો હોય ભાઈ ઈ તો દારૂ પી અને મારા છોકરા દારૂ મળે છે તમારા ગામમાં દારૂ મળે છે મલકનો આયના વેચે છે ક્યાં વેચે છે સીતારામ મંદિર પાસે વેચે 24 કલાક વેચે વેકરિયાપરા દૂધ નથી વેચાતું દારૂ